શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ પંજાબ કિંગ્સ 11 એટલે કે 11 વર્ષ પછી ક્વોલિફાઈંગ એક રમવા જઈ રહી છે. ગઈકાલે રાત્રે પંજાબે IPL 2025માં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. આ સિઝનમાં અય્યર માત્ર શાનદાર કેપ્ટનશીપ જ નથી કરી રહ્યો, પરંતુ બેટથી પણ ધમાલ મચાવી રહ્યો છે. આ સાથે અય્યરે IPLમાં ઇતિહાસ રચ્યો છે. શ્રેયસ આટલી મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. જો વાત કરવામાં આવે તો શ્રેયસ અય્યર IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન હતો અને તેની કેપ્ટનશીપમાં KKRએ ટાઇટલ પણ જીત્યું હતું. તેમ છતાં KKRએ આ ખેલાડીને રિલીઝ કર્યો હતો. હવે અય્યરે પંજાબ કિંગ્સમાં આવીને હલચલ મચાવી દીધી છે. અય્યરે અત્યાર સુધીમાં IPLમાં 3 ટીમોની કેપ્ટનશીપ કરી છે. પોતાની કેપ્ટનશીપ હેઠળ તેમણે ત્રણેય ટીમોને ટોપ 2માં પહોંચાડી છે. શ્રેયસ અય્યર ટોચના 2માં 3 અલગ-અલગ IPL ફ્રેન્ચાઇઝીઓનું નેતૃત્વ કરનાર પ્રથમ કેપ્ટન બન્યા છે. અય્યર IPLમાં આવું કરનાર પ્રથમ કેપ્ટન બન્યો છે. સૌપ્રથમ અય્યરને IPLમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરવાની તક મળી. ત્યારબાદ ગયા વર્ષે શ્રેયસે KKRનું નેતૃત્વ કર્યું, ટીમને ચેમ્પિયન બનાવી. જ્યારે પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરીને અય્યરે હવે ટીમને ટોપ 2માં પહોંચાડી દીધી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.